નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. બીજાને સુખી કરવાની ભાવના રાખનાર ક્યારેય દુઃખી થતો નથી. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 14 ફેબ્રુઆરી 2025. 14/2/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની બીજ છે. નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની. યોગ અતિ ગંડ આવે છે, જે અશુભ કહેવાય છે. જો કે સવારે 7:19 બદલાઈને સુકર્માનો પ્રારંભ થશે. કરણ તૈતિલ આવે છે અને આજની રાશિ આવે છે સિંહ રાશિ, કે જેના નામાક્ષરો છે મ અને ટ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ સિંહ રાશિ પરથી પાડવું હિતાવહ છે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ સિંહ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ છે અને રાજયોગ છે, જે સાંજે મોડી રાત સુધી એટલે 11:19 સુધી રહેવાનો છે. જી હર્ષિતભાઈ, વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ ખાસ બ્રહ્મસ્થાન વિશેની, કે જે મધ્ય ભાગ કહેવાય છે, જેને સંતુલન ઉર્જાનું અહીં થતું હોય છે. અહીંથી વિસ્તરણ અને વિતરણ થતું હોય છે. બ્રહ્મસ્થાનમાં ખાસ કરીને એક વાતનું ખૂબ ધ્યાન રાખવાનું કે અહીંયા સમતલ હોવું જોઈએ. કોઈ પ્રકારે ઊંડો ખાડો કે એવું ન હોવું જોઈએ. વજન પણ ન હોવું જોઈએ. આ ભાગ ઊંચો પણ ન હોવો જોઈએ. બ્રહ્મસ્થાનમાં ખાસ કરીને જો દોષની વાત કરીએ તો દોષ જે ગણાય છે તે છે કે આ જગ્યાએ કોઈ પ્રકારે પિલર ન આવવો જોઈએ, સ્તંભ ન આવવો જોઈએ, દિવાલ ન આવી જોઈએ. કારણ કે સૌથી અગત્યનું સ્થાન આ છે. જો અહીંયા આવું કોઈ બાંધકામ થયું હોય કે આવી કોઈ રચના હોય કન્સ્ટ્રક્શનમાં, તો એ ખૂબ તકલીફ આપે છે. અચાનક અકસ્માતો થાય છે, કોઈ શારીરિક તકલીફો આવે છે અને ખૂબ ગંભીર એના પરિણામો ભોગવવા પડતા હોય છે. અહીંયા શૌચાલય, ટોયલેટ્સ પણ ન હોવું જોઈએ, જે ખૂબ અશુભ મનાય છે. કારણ કે શૌચાલયની ઉર્જા એ અપવિત્ર હોય છે, અશુભ હોય છે, અને જો એવી ઉર્જા જો મધ્યમાં હોય તો સમગ્ર ભવનમાં ફેલાતી હોય છે. માટે આ જગ્યા છે એને ખૂબ ચોખ્ખી રાખવી, પવિત્ર રાખવી, ખુલ્લી રાખવી, અને અહીંયા હવા ઉજાસ રાખવામાં આવે તો ઘરમાં દરેક પ્રકારે સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ રહેતી હોય છે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે મેહુલભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી મેહુલભાઈ, જન્મ તારીખ જણાવો. 1/9/1989. જન્મ સમય શું છે? સવારમાં 6:15. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ભરૂચ, મોટા વાસના. જી, પ્રશ્ન જણાવો આપનો. બસ આરોગ્ય સારું રહે ને આવક માટે. જી, શું કરો છો ભાઈ તમે? હું કર્મસ્નાન કરું છું અને પ્રોગ્રામ કરું છું. આપણે હાસ્ય કલાકાર છું. હા હા, સારા પ્રોગ્રામ ચાલે, સારું આરોગ્ય રહે એના માટેનું મારે પૂછવું છે. અત્યારે શું તકલીફ છે આરોગ્યમાં? અત્યારે તો ડાયાલિસિસ ચાલે છે. ડાયાલિસિસ ચાલે છે ને? શું ઉપાય કર્યા ભાઈ? અત્યારે ડાયાલિસિસ ચાલે છે. હા હા, એમાં અત્યારે તો મેડિકલ નું એ ચાલે છે, બરાબર. મતલબ ટ્રીટમેન્ટ ચાલે છે. ઓકે ઓકે. પ્લસ ગ્રહોની અમુક વિધિ પણ કરાવી દીધી છે. હા, એટલે એ જ પૂછ્યું, ગ્રહોની શું વિધિ કરાવી તમે? કયા ગ્રહોની કરાવી? મંગળની મંગળ છે, રાહુ કેતુની યુતિનું જે છે હા હા, તે કરાયું છે. સારું સારું. ચાલો જોઈ લઈએ કુંડળી શું કહે છે, એના પરથી તમને હું માર્ગદર્શન આપીશ. સિંહ લગ્ન આવે છે, સિંહ રાશિ આવે છે આપણી. રાહુ સપ્તમ સ્થાનમાં છે, એટલે એક પ્રકારની તકલીફ કહી શકાય. પણ રાહુ સૂર્યની પણ કેતુ સૂર્યની યુતિ છે આપના પ્રથમ સ્થાનમાં લગ્નમાં છે, એટલે પ્રબળ ગ્રહણ દોષ કહેવાય છે. અને બીજું કે સૂર્યની સાથે
કેતુ પણ છે અને કેતુ સાથે મંગળ છે એટલે અંગારક દોષ પણ થાય છે. એટલે એના કારણે આ અસર તમારા જોવા મળે છે. બીજું કે આપનો જે આરોગ્ય સ્થાનનો સ્વામી જે છે તે શનિ તેનાથી 12મે પડે છે. જુઓ, જે કરવાનું છે હવે તમને સમજાવું છું. આ થોડા ઘણા આપ જાણકાર છો માટે આપ શાસ્ત્રીય રીતે સમજવા પ્રયત્ન કરો. આમાં તમારે ગ્રહણ દોષની કરાવી દો વિધિ, એ બહુ અગત્યની છે, પણ વ્યવસ્થિત રીતે કરજો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. પણ અગત્યની વસ્તુ એ છે કે ભાઈ શનિનું કરવું ખૂબ આવશ્યક છે. શનિના ઉપાય કરો, કારણ કે રોગ માટે શનિ જવાબદાર છે. વક્રી પણ થયેલા છે અને સ્થાનથી 12મે છે. એટલે એ વાતનું ખાસ આપે ધ્યાન રાખવાનું છે. અને હા, મંગળને તમે જેટલો મજબૂત બનાવશો એટલું જીવનમાં આગળ વધારશે. મંગળ ગ્રહના જપ કરો અને ગણપતિની ઉપાસના કરવી આપના માટે લાભદાયી છે. સૌથી અગત્યની વાત છે ભાઈ કે આટલી તકલીફ હોય આ ઉંમરે તો ઘરનું વાસ્તુ ચેક કરાવો, બરોબર, એ જરૂરી છે. જી, આપણી સાથે દર્શક મિત્ર ઘનશ્યામભાઈ જોડાયા છે. આપની જન્મ તારીખ જણાવો શું છે? મારી જન્મ તારીખ 1/70. ઘનશ્યામભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવજો. 1/70. 1/6. જી. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રિનો છે, બહુ ખ્યાલ નથી, અને જન્મ તારીખ બહુ પાકી નથી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ અમરગઢ, ભાવનગર જિલ્લાનું. જી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારો એ છે કે મારે ઠંડા પીણાની દુકાન કરવાની છે, અને એમાં મને કેમ રહેશે, અને એક વિનાશ સંકલ્પ પદ્ધતિ એટલે શું એ જણાવશો? શું નામ છે ભાઈ આપનું? ઘનશ્યામભાઈ. અંશિયાભાઈ, શું કરો છો તમે? મારે અત્યારે ખોળ કપાસિયાની દુકાન છે, અને સાઈડમાં મારે ઠંડા પીણાનું પાન માવાનું દુકાન કરી છે. જી જી. ના, એટલે કર્મકાંડ વિશે, પૂજા વિશે જાણો છો, વિધિ વિશે કે? ના, જાણતો નથી, હા. પણ આજે વિના સંકલ્પ હા, પદ્ધતિ તમે કહો ઓકે, છો. સરસ. ના, બરોબર, એ સમજવા માંગતો એટલે એ પ્રમાણે આપણે સમજાવો ભાઈ કે જાણકાર હોય એને અલગ રીતે વાત કરે અને આપણે એક જિજ્ઞાસાથી સારી વસ્તુ. જો આ એક વિશેષ પદ્ધતિ છે, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ છે, જે એમ કહેવાય ને કે વ્યવસ્થિત રીતે, જે સિસ્ટમેટિક રીતે સ્ટેપ બાય સ્ટેપ જે પૂજા થવી જોઈએ એનો એક ખાસ પદ્ધતિ છે. આ વિશેષ બનારસ કાશીની પદ્ધતિ છે બેઝિકલી. એટલે જાણકાર એના છે, પણ આમાં ઘણા ઓછા છે. દરેક વ્યક્તિને જાણકાર હોય તે જરૂરી નથી. હા, કર્મકાંડ પૂજા શીખેલા હોય તે બની શકે. તો આ એક વિશેષ પદ્ધતિ અને ખૂબ અસરકારક અને પ્રભાવી પદ્ધતિ છે એ, બરાબર. કોઈ પણ આ પૂજા કરવાની હોય, વિધિ હોય કે શાંતિ વિધાન હોય, તેના માટેનું છે. હવે આપણે આપણા મુખ્ય પ્રશ્ન પર આવીશું. પણ તમારી વિગત ન હોવાને કારણે તમારું કુંડળી બનતી છે નહીં. એટલે તમે જે પ્રશ્ન કર્યો છે, તમારી તારીખ પણ બરોબર નહીં, પણ તારીખને આપણે આધાર માનીએ તો તમારી મેષ રાશિ બતાવે છે અને શનિચંદ્રનો વિષ દોષ બતાવી રહ્યો છે. પણ મંગળ શુક્ર સાથે હોવાથી કરી શકો છો તમે. ખાણીપીણીનું તમારે કાર્ય કરવું કરી શકો છો, ઠંડા પીણાનું પણ કરો છો, બરાબર. પણ યોગ્ય મુહૂર્ત જોઈને શરૂ કરવા માટેની ખાસ તમને સલાહ છે. ઘણી વાર એવું બને છે કે વ્યક્તિ પોતાનું કાર્ય ચાલુ કરી દે છે ભાઈ સારો દિવસ જોઈને, પણ એવું ન કરતા. જિંદગીનો સવાલ છે. તમે આવક, તમારું પરિવાર જો કાર્ય પર નિર્ભર હોય તો ચોક્કસ મુહૂર્તનું મહત્વ સમજીને આગળ વધજો. જી, આપણી સાથે રસીલાબેન જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 2/4/80. આપનો અવાજ નથી આવી રહ્યો રસીલાબેન. 2/4/80. જન્મ સમય શું છે? સવારના 3:30. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ વિરમગામ. જી. પ્રશ્ન જણાવો આપનો. એટલે ઘરમાં માતાજીના ફોટા રાખવા કે મૂર્તિ રાખવી એના વિશે મારે પૂછવું હતું. તમે શું રાખેલું છે બેન? ફોટા છે અત્યારે ક્યાં મૂકેલા છે? મંદિરમાં જ. મંદિરમાં છે. એ સિવાય ઘરમાં ક્યાં ક્યાં લગાડેલા છે? ક્યાંય નહીં બીજે. બહુ સરસ. ચાલો, એટલે ઓકે. તમારો પ્રશ્ન જે છે ખૂબ સરસ છે અને મને લાગે છે કે આનો જવાબ આપવા મને આનંદ આવશે. જેટલા દર્શકો સાંભળે છે તેમને પણ આ વસ્તુનો ખ્યાલ આવશે, સત્યતાનો. જો આજકાલ ઘણીવાર એવું બનવું થઈ ગયું છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ લોકો પારખી નથી શકતા. ઘણીવાર હું કોઈના ઘરે ગયો હોઉં તો પણ જોતો કે ઠેર ઠેર જ્યાં જોતા ફોટા લગાડેલા હોય. પહેલી વાત તો ઘરની ઉપર ગણપતિ લગાવ્યા, ખરેખર ઘરની ઉપર ગણપતિ લગાવાય નહીં. આ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. ત્યાં સ્વસ્તિક કે શુભ લાભના સારા ચિહ્નો મૂકવા જોઈએ. ઘરમાં દેવસ્થાન, મંદિર વગર ક્યાંય કોઈ ભગવાનના, ગુરુના, કોઈ મહંતોના, કોઈ સિદ્ધ પુરુષોના ફોટા લગાવવા ન જોઈએ. આપણે ત્યાં ઘણીવાર એવું જોવા મળે છે કે ભાઈ કોઈને માનતા હોય પવિત્ર વ્યક્તિ કે ગુરુ, તો એના બી ફોટા જ્યાં ત્યાં કદાચ મુખ્ય એક તમારો હોલ હોય ત્યાં એક લગાવો તો લગાવી શકો, પણ એની પણ દિશા છે, સમજીને કરવું જોઈએ. હા, હવે પૂજા સ્થાનની વાત કરો છો જે તમે,
કે ફોટા મૂકવા કે મૂર્તિ મૂકવી જોઈએ. જો ફોટા મૂકવા એ સારી વસ્તુ અને સહેલી વસ્તુ છે ને સરળ પણ છે. મૂર્તિ માટે બે વસ્તુ છે કે એક તો તમારા ઘરમાં વર્ષોથી જો પરંપરાગત રીતે જો મૂર્તિઓ હોય તો તે રાખવી જરૂરી છે, તેની પૂજા કરજો. પણ મૂર્તિ જો ઘરમાં લાઈને મૂકવાની હોય કે પૂજા કરવાની હોય તો મૂર્તિ માટે ખાસ ધ્યાન છે, તમારે નિત્ય પૂજા કરવી પડે. ઘણીવાર એવું બનતું હોય છે લોકો મૂર્તિ લાઈને મૂકી દે છે અને બસ ખાલી દીવો અગરબત્તી કરીને પગે લાગી નીકળી જાય, એવું ના ચાલે. મૂર્તિ એક એવું સાકાર સ્વરૂપ છે જેની નિત્ય પૂજા કરવી પડે, એને સ્નાન કરાવવું પડે, તિલક કરાવવું પડે, ભોગ ધરાવવો પડે, ફૂલ પુષ્પ એ પંચોપચાર પૂજા તમારે નિત્ય કરવી પડે. એટલા માટે સરળ, એટલા માટે જો એવો સમય ના હોય અને ઉપાસના કરવી હોય તો માતાજીના ફોટા રાખો અને તેને રોજ સવારે દીવો અગરબત્તી કરો તો ચાલે. સારા દિવસોમાં તેને સ્નાન કરાવી અને તિલક કરો તો બરોબર છે. અને સાથે ફોટાની સાથે માતાજીના હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે શ્રીયંત્ર હંમેશા રાખવું. શ્રીયંત્ર એ સર્વ પ્રકારની શક્તિઓનું એક ઉત્તમ સ્વરૂપ છે, એ તમારા માટે લાભદાયી રહેશે. પણ શ્રીયંત્રમાં એક વાતનું ધ્યાન રાખજો કે એ પ્રતિષ્ઠિત હોવું જોઈએ અને એવા વ્યક્તિએ કરેલું છે જે શ્રી વિદ્યામાં દીક્ષિત હોય તો એ ફળદાયી નીવડતું હોય છે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપના માટે આજનો દિવસ છે તે સારો છે. જીવનમાં અંતરાયોને પાર પાડી શકશો. એટલે જે અઘરા કાર્યો છે અથવા જે અટકેલા કાર્ય છે તેના પર આજે ફોકસ કરી લેજો. વિરોધીઓ આજે ફાવશે નહીં. આજનો દિવસ તમને કોઈને કોઈ રીતે માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યો છે. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. થોડુંક ધ્યાન રાખવાનો દિવસ છે. કોઈ રીતે આર્થિક સમસ્યા, તકલીફ જણાશે, તેના કારણે તમારા પર તણાવ પણ થઈ શકે તેવું છે. એટલે તબિયત પર અસર થાય માટે તબિયત આજે સાચવવાની છે. હા, અને કૌટુંબિક પ્રશ્નો અંગે પણ કોઈ ચિંતા થાય તો આજે ઉકેલ માટે પ્રયત્ન ના કરતા એકાદ દિવસ જવા દેજો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજનો દિવસ છે તે તમારી મનની મુરાદ બરાબર, એટલે તમારા કોઈ ધ્યેય હોય, ગોલ હોય, કોઈ ટાર્ગેટ માટે કાર્ય કરતા હો તો આજે તમે અચીવ કરી શકો તેમ છો. આપના પ્રયત્નો ફળવાના છે. કામગીરીમાં પણ તમારે સાનુકૂળતાની તક રહેવાની છે આજે, એટલે અગત્યના કાર્યોને હાથ પર લઈ લેજો. જી હર્ષિતભાઈ, કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજના દિવસે મિલન મુલાકાતના પ્રસંગો છે, એટલે એમાં તમારા માટે સારું અને ફળદાયી રહે એટલે એવું કંઈક થતું આયોજન ચોક્કસ કરી લેજો. આજે કાર્ય અવરોધ જણાશે માટે થોડું સમય અને ઉર્જા બધા એક્સ્ટ્રા રાખવી પડશે. નહીં તો આજે એવો અનુભવ કરશો કે તમે સામા પ્રવાહે ચાલી રહ્યા છો, માટે એ બાબતમાં આજે ખાસ સંભાળવું પડશે. હવે વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, આપણા માટે ખાસ આજના દિવસે લાભની આશા ફળવાની છે એવો દિવસ છે. એટલે ક્યાંકથી અપેક્ષા હોય તો ફોલો કરી લેજો. આજે મહેનતનું ફળ મળવાનું છે, એટલે તમને જેટલી અપેક્ષા હોય રિઝલ્ટની એ પ્રમાણે મહેનત કરી લેજો. અને સારી વાત એ છે આજે કે મિત્રોની મદદ મળવા જઈ રહી છે. કન્યા રાશિ જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. ભાઈ, આપના માટે થોડુંક સામાજિક ક્ષેત્રે, કૌટુંબિક ક્ષેત્રે ધ્યાન આપવું જરૂરી બનશે આજે. બેદરકાર ન રહેતા, એમાં ચૂક કે ગફલત પણ ન કરતા, નહીં તો પછી ભોગવવું તો તમારે કે તમારા પરિવારને પડે. આજે કામકાજના ક્ષેત્રે પણ કોઈ બોજો વધી શકે, જવાબદારી થાય, કંટાળો પણ આવે તેવું બની શકે અને ખર્ચના પ્રસંગો પણ દેખાઈ રહ્યા છે. જી તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. સંજોગોની સાનુકૂળતાનો અનુભવ થઈ શકશે તમને. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકશે અને હા, ખાસ કોઈ અગત્યનું કામ હાથ પર લીધું હશે થઈ શકશે, માટે આજે મહત્વના કામ હાથ પર લઈ લેજો. ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ભાઈ, ધનુ રાશિના વ્યક્તિઓ માટે આજે થોડુંક ધ્યાન રાખવાનું છે. મનને સમતોલ રાખી નિર્ણય કરતા આજે જરૂરી છે.
કોઈ ઉતાવળે કે વિલંબમાં કોઈ કાર્ય ન કરતા જરૂરી છે. કાર્યક્ષેત્રે આજે પ્રગતિ છે અને હા, સાથે આજે ધાર્મિકતાનો અનુભવ થાય એટલે કોઈ દેવદર્શને જવું કે મંત્ર જપ થોડા વધારે કરવા એ તમારા માટે સારું રહેશે. જી હર્ષદભાઈ, આપણે અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે પ્રસન્નતાના સંજોગોનો અનુભવ થવા જઈ રહ્યો છે મકર રાશિના વ્યક્તિ બાબતે. કૌટુંબિક બાબતે પણ કોઈ પડકાર પ્રશ્ન હશે તો એ બાબતે આજે હલ તરફ આગળ વધી શકશો. હા, આજે પ્રવાસ, મિલન, મુલાકાત તમારી ફળવાની છે. હવે વાત કરીશું કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો આશાસ્પદ તક સર્જાતી જણાય છે અને એવું કંઈક મળે તમને તો આજે સ્વીકારી લેજો. ભવિષ્ય માટે ફળદાયી છે. નાણાં ભીડ ચાલતી હશે તો ક્યાંક કોઈ મદદ મળી રહે, ઉકેલ મળે તેવું થઈ શકશે. આજે સ્વજનોનો સહકાર પણ તમને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. હવે મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે તમને વાણી વ્યવહારથી સફળતા મળશે. તમારું કોમ્યુનિકેશન છે એનાથી તમે તમારી પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે લાભ થવાની પણ સંભાવના દેખાઈ રહી છે અને હા, આજે પારિવારિક પ્રસંગોમાં વ્યસ્તતા રહેવાની છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષદભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.